જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું સાંસદ જસુભાઈ રાઠવાએ જિલ્લાના 2 નેશનલ હાઈવેને 4 લેન કરવા માટેની માંગ કરી છે, રજૂઆત કરી છે તેની. જી હા, રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ વધુ એકવાર કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી છે અને જિલ્લાના 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગોને વિશેષ યોજના હેઠળ 4 લેન બનાવવા સાંસદ જસુભાઈ રાઠવાએ માંગ કરી છે. મધ્યપ્રદેશને જોડતા બોડેલી ફેરકુઆ નેશનલ હાઈવે નંબર 56 તેમજ પવિત્ર યાત્રાધામ પાવાગઢને જોડતા બોડેલી પાવાગઢ વાયા જાંબુઘોડા નેશનલ હાઈવે નંબર 756 ને 4 લેન એટલે કે 4 માર્ગીય બનાવવાની માંગ સાથેનો સાંસદે કેન્દ્રીય મંત્રીને એક પત્ર પણ પાઠવ્યો છે. પત્ર લખવાની સાથે સાંસદે કેન્દ્રીય મંત્રીની રૂબરૂ મુલાકાત કરીને પણ રજૂઆત કરી છે. સાથે સાંસદે તેમના વિસ્તારના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરના જર્જરિત પુલો અને રસ્તાઓ માટે વિશેષ યોજના બનાવી તેમનું પણ નવીનીકરણ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. 2 રાજ્યોને જોડતા આ બંને નેશનલ હાઈવે ઉપર જે રીતે ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે, અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને ટ્રાફિકની પણ સમસ્યા વધી રહી છે, ત્યારે જો આ બંને રાષ્ટ્રીય ધોરીમાર્ગોને 4 લેન કરવામાં આવશે તો ન માત્ર ટ્રાફિકનું ભારણ ઘટશે પણ સુરક્ષા સુગમતાની સાથે અર્થવ્યવસ્થા પણ સુધરશે તેવા વિશ્વાસ સાથે જસુભાઈ રાઠવાએ દિલ્હી ખાતે આજે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી અને રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલ જિલ્લામાં રોડ, રસ્તા અને પુલોની હાલત ખસ્તા બની છે. હાલમાં જિલ્લામાં 4 પુલો જર્જરિત હોવાને લઈ ભારે વાહન માટે બંધ કરાયા છે. ત્યારે સાંસદની રજૂઆતને ધ્યાને લઈ વહેલી તકે મંજૂરી આપવામાં આવે તેવી લોકો પણ અપેક્ષા રાખી રહ્યા છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.